નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા અને મહત્વના સમાચાર જાણવા માટે વિડીયોને એક લાઇક કરી ખેડૂ પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી આપજો. ગૃહમંત્રી અમિત શાહ એપોલો હોસ્પિટલ પહોંચ્યા હતા. ગરમી વચ્ચે હવામાન વિભાગની મોટી આગાહી. ગુજરાતમાં વસ્તી ગણતરીનો આરંભ. ઈરાન પર હુમલા કરવાની તૈયારીમાં અમેરિકા. અમેરિકાના તાઇવાનનો સણસણતો જવાબ. પ્રથમ, અમદાવાદની એપોલો હોસ્પિટલમાંથી એક મોટો સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અચાનક જ એપોલો હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. તેઓ ભાજપના એક ખૂબ જ જૂના અને વફાદાર કાર્યકરની મુલાકાત લેવા અને તેમના સ્વાસ્થ્યની સ્થિતિ જાણવા માટે ખાસ હોસ્પિટલ દોડી આવ્યા હતા. ગુજરાત મંત્રીની આ ઓચિંતી મુલાકાતને પગલે હોસ્પિટલ પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બીજું, અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા ગુજરાતના નાગરિકો અને ખાસ કરીને જગતના તાત એવા ખેડૂતો માટે હવામાન વિભાગ તરફથી ખૂબ જ રાહતના સમાચાર આવ્યા છે. આ વર્ષે ચોમાસું સમયસર અને ધમાકેદાર રહેવાની મજબૂત સંકેતો મળી રહ્યા છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ આ વર્ષે દેશ અને રાજ્યમાં ચોમાસાની સ્થિતિ એકદમ સાનુકૂળ રહેશે અને સાર્વત્રિક સારો વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના છે. ત્રીજું, રાજ્યમાં આજથી વસ્તી ગણતરીની કામગીરીનો સત્તાવાર રીતે પ્રારંભ થઈ ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા ઓનલાઈન માધ્યમથી પોતાના પરિવારની વિગતો ભરીને આ રાષ્ટ્રીય કવાયતની શરૂઆત કરાવી છે. 31 મે સુધી નાગરિકો ઘરે બેઠા જાતે જ પોતાની માહિતી ઓનલાઈન અપલોડ કરી શકશે. સરકાર તરફથી ખાતરી આપવામાં આવી છે કે લોકોની માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. ચોથું, ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના સચિવાલય સાથે સંકળાયેલા મીડિયા આઉટલેટ નૂર ન્યૂઝે એક અનામી વરિષ્ઠ લશ્કરી અધિકારીને ટાંકીને ચેતવણી આપી છે કે જો ઈરાન પર ફરીથી હુમલો કરવામાં આવે છે તો 40 દિવસના યુદ્ધ દરમિયાન જે લક્ષ્યોને કોઈ કારણોસર નિશાન બનાવવામાં આવ્યા ન હતા તે આ વખતે પ્રાથમિક ઓપરેશનલ સૂચિમાં હશે. આ અગાઉ ન્યૂયોર્ક ટાઈમ્સે અહેવાલ આપ્યો હતો કે અમેરિકા અને ઇઝરાયલ ફરીથી ઈરાન પર હુમલો કરવાની શક્યતા પર વિચાર કરી રહ્યા છે અને તેની તૈયારી પણ કરી રહ્યા છે. પાંચમું, ચીન તાઇવાન પર વારંવાર દાદાગીરી કરતું રહે છે. એટલું જ નહીં, તાજેતરમાં અમેરિકાએ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના પ્રવાસેથી પરત ફર્યા બાદ તાઇવાન પર આડકતરું નિશાન સાધી ધમકી આપી હતી. ત્યારે હવે તાઇવાને ચીનને જો હુકમી અને ટ્રમ્પની ધમકીનો સણસણતો જવાબ આપ્યો છે. તાઇવાનના રાષ્ટ્રપ્રમુખ લાઈ ચિંગે સ્પષ્ટ કહ્યું છે કે તાઇવાન બીજિંગને આધીન નથી, અમારો દેશ ચીનનો ભાગ નથી અને તમે તેના હાથ નીચે કામ પણ કરતા નથી. માત્ર તાઇવાનના લોકો જ તાઇવાનનું ભવિષ્ય નક્કી કરશે. બહારના દેશના અમારા દેશમાં દખલ કરવાનો કોઈ અધિકાર નથી. બસ હાલ માટે એટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. ત્યાર પહેલાં વિડીયોને એક લાઇક કરી ખેડૂ પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી આપજો.